સનાતન હિન્દુ ધર્મની અનંત અને પ્રાચીન વૈદિક પરંપરાને ઉજાગર કરતા પવિત્ર શ્રાવણી પૂર્ણિમા અર્થાત રક્ષાબંધનના શુભ અવસરે ભરૂચ શહેરના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન શક્તિનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલ સત્સંગ ભવન ખાતે ધર્મોલ્લાસ સાથે શ્રાવણી પ્રયોગ યોજાયો હતો। આ પવિત્ર દિવસે ભરૂચના 41થી પણ વધુ શ્રદ્ધાળુ ભૂદેવો એકત્રિત થયા હતા અને તેમણે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન વિશેષ પૂજન અર્ચન તથા વૈદિક મંત્રોચ્ચાર સાથે જૂની જનોઈનો ત્યાગ કરીને નવી નૂતન યજ્ઞોપવિત જનોઈ ધારણ કરી હતી। હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં જનોઈમાં રહેલ 3 દોરા અને 9 તાર એ દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણનું પ્રતીક મનાય છે, જે મનુષ્યને આંતરિક શુદ્ધિ, દીક્ષા, સંસ્કાર અને પોતાના ધાર્મિક કર્તવ્યોનું સતત સ્મરણ કરાવે છે। આ સમગ્ર ધાર્મિક ઉપકર્મ વિધિના માધ્યમથી દ્વિજ સમુદાય દ્વારા વીતેલા વર્ષ દરમિયાન અજાણ્યામાં થયેલ ભૂલો અને પાપોનું પ્રાયશ્ચિત કરી પુનઃ પવિત્રતા અને આધ્યાત્મિક ઉર્જાનું ગ્રહણ કરવામાં આવે છે। આજના પવિત્ર ધાર્મિક અનુષ્ઠાન અને શ્રાવણી પ્રયોગના વિદ્વાન આચાર્ય શિવમભાઈ જોશી દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અને મંત્રોચ્ચારના ગુંજરાવ સાથે સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત પિયુષભાઈ પુરોહિતે શ્રાવણી પ્રયોગના આધ્યાત્મિક, સામાજિક અને ધાર્મિક મહત્વ વિશે સભાને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું, જેમાં તેમણે ઉપાકર્મ વિધિના નિયમિત પાલન અને આપણી અનાદિ વૈદિક પરંપરાના જતન પર વિશેષ ભાર મૂક્યો હતો। ભરૂચ શહેરના ભૂદેવોની બહોળી ઉપસ્થિતિ, વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિભાવ સભર માહોલના કારણે શક્તિનાથ મહાદેવનું સમગ્ર મંદિર પરિસર દિવ્ય અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। ગણપતિ ગજાનંદ મહારાજ કી જય, વેદ માતા ગાયત્રી માત કી જય, શક્તિનાથ મહાદેવ કી જય, નર્મદે માત કી જય। આજે શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે બ્રાહ્મણોનો અતિ મહત્વનો તહેવાર, એટલે નૂતન યજ્ઞોપવિત તહેવાર। આજે આ પવિત્ર તહેવારની અંદર અમારા સમાજના મુખ્ય પ્રમુખ એવા શ્રી હરીશભાઈના આયોજન હેઠળ આજે શક્તિનાથ મહાદેવના પ્રાંગણમાં 41 બટુકો અને બ્રાહ્મણો સાથે નૂતન યજ્ઞોપવિત ધારણનો કાર્યક્રમ જે રાખેલ છે, એમાં આચાર્ય શ્રી શિવમભાઈ જોશી દ્વારા ખૂબ જ શ્રદ્ધાથી આ નૂતન યજ્ઞોપવિત ધારણનો કાર્યક્રમ કરાવી રહેલા છે। એમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે ગ્રંથિની અંદર બિરાજમાન છે, 9 તંતુના જે દેવતાઓ છે, એ 9 તંતુઓના દેવતાઓ દ્વારા બ્રાહ્મણોનું તેજ વધે અને બ્રાહ્મણો આ પૃથ્વી ઉપર સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવા માટે એકરૂપ થઈ અને વિશ્વનું કલ્યાણ કરે, સાથે સાથે બ્રાહ્મણોનું તેજ વધે, એના માટે આજે જે બ્રાહ્મણો દ્વારા નૂતન યજ્ઞોપવિત ધારણનો કાર્યક્રમ રાખેલો છે, એમાં શ્રદ્ધાથી દરેક ભૂદેવોએ યજ્ઞોપવિતમાં ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। તે બદલ હું અમારા સમાજના પ્રમુખ શ્રી હરીશભાઈને હું વંદન કરું છું કે તેમને આવ્યું કાર્ય અમારા બ્રાહ્મણોના ઉદ્ધાર માટે કર્યો। જય જય પરશુરામ। યજ્ઞોપવિત એ બ્રાહ્મણોનું મુખ્ય અંગ છે, જે યજ્ઞોપવિત દ્વારા ગાયત્રીની શક્તિ બ્રાહ્મણને મળે છે અને એક યજ્ઞોપવિત જનોઈ ધારણ કરીને બ્રાહ્મણ આ સમાજનું કલ્યાણ કરવા માટે પ્રેરણા આપે છે। એટલે આ યજ્ઞોપવિત વર્ષે વર્ષે જે અમે બદલીએ છીએ, તેનાથી અમારી જે શક્તિમાં સ્ફૂર્તિ પ્રાપ્ત થાય છે, એ સ્ફૂર્તિના પ્રાપ્તિ માટે આજે જે શ્રવણી પ્રયોગ, જેને કે જનોઈ બદલવાનો પ્રયોગ કહીએ છીએ, તો આ પ્રયોગ અમે કરવા જઈ રહેલા છીએ। તો આ પ્રયોગની અંદર 41 ભૂદેવોના સમર્થનથી નૂતન યજ્ઞોપવિત અમે ધારણ કરીએ છીએ। જય પરશુરામ।